ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વંદરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગોલા પૂજન સાથે શિવરાત્રી મેળાની વિધિવત રીતે પૂર્ણાહુતિ. 38,000 તાલીમાર્થીઓને અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 45 દિવસ સુધી નિઃશુલ્ક ભોજન પીરસાયું.
આયુર્વેદિક ઔષધિ સમાન કેસુડાના ફૂલોથી ખીલી ઉઠ્યો વનબગડો. અને 1 વર્ષ પહેલા ગુમ થયેલ મહિલાની પ્રેમીએ હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી. આ સાથે જોઈ સમાચારો વધુ વિગતવાર. ગોલા પૂજન સાથે જ શિવરાત્રી મેળાની વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ છે. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થઈ અને લોકો વતન ભણી રવાના થયા હતા. પરંતુ સાધુ સંતો માટે આ મેળો ગોલા પૂજન બાદ જ પૂર્ણ થતો હોય છે. ત્યારે જુદા જુદા અખાડામાં ગોલા પૂજન કરવામાં આવ્યું હતું. ભોજન પ્રસાદ બાદ સાધુ સંતો રવાના થયા હતા અને વિધિવત રીતે આ મેળાની પૂર્ણાહુતિ થઈ હતી. ગોલા પૂજનને લઈને તમામ અખાડાના સાધુ સંતો જૂના અખાડા ખાતે એકઠા થયા હતા અને ગુપ્ત રીતે ગોલા પૂજનની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. તો સાધુઓને મહાકુંભમાં મળેલા હોદ્દાઓ અને પદ ગ્રહણ કરવાની તેમજ અખાડાઓના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. ગોલા પૂજન કરીને દેશભરમાંથી આવેલા સાધુ સંતોને વિદાય આપવામાં આવી હતી. આવાહન અખાડાના અધ્યક્ષ ભારદ્વાજ ગિરિજી મહારાજ અને જૂના અખાડાના ઠાણાપતિ બુદ્ધ ગિરિજી મહારાજે જણાવ્યું હતું કે જૂના અખાડાના ગોલા પૂજનનું અનેરું મહત્વ રહેલું છે, જેમાં આવેલા સાધુ સંતોને ભેટ પ્રસાદમાં આપવામાં આવે છે અને બાદમાં રમતા પંચ દ્વારા ચીપી વિધિ કરવામાં આવે છે. તેમજ સાધુ સંતો માટે ગુરુ મહારાજ પાસેથી મળેલ 1 રૂપિયો પ્રસાદી પણ 1 અબજ બરાબર ગણવામાં આવે છે. ગુજરાતની પાવન ધરા ઉપર ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ મેળો 2025 શ્રીપંત દશનામ આવાન અખાડા, જૂના અખાડા અને અગ્નિ અખાડા ત્રણેય અખાડોના વિશિષ્ટ સંતો દ્વારા જે કોઈ અભ્યાગત મહાત્મા સંતો ધૂનાધારી તપસ્વીઓ આવ્યા 5 દિવસ 22 થી 26 તારીખ સુધી આ પવિત્ર પાવન ભગવાન દત્તાત્રેયની તપસ્થલીની અંદર સંતોએ ભજન તપસ્યા સાધના કરી અને ક્ષેત્રથી માંડીને તમામ સેવાઓ વ્યવસ્થાઓ અને જે દર વર્ષની પરંપરાઓ છે એનું સારી રીતે પાલન અનુકરણ કરવામાં આવ્યું અને સાથે સાથે અમારી જે અખાડાની મર્યાદાઓ ગરિમાઓ છે એને પણ ભલીભાંતિ નિભાવવામાં આવી અને રાત્રિના 12 વાગે મુહૂર્ત પ્રમાણે 3 ઇષ્ટદેવતાનું મૃગીકુંડની અંદર શાહી સ્નાન થયું અને ત્યાર પછીની જે અમારી દર શિવરાત્રિ પછીની જે ગોળા પૂજાની જે પરંપરા છે એની પરંપરા પણ નિભાવવામાં આવી વિધિવત રીતે. સંપૂર્ણ વ્યવસ્થા 12 થી 13 લાખ યાત્રાળુઓ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ અહીંયા પધાર્યા. બધાને મહાત્મા સંતોએ આશીર્વાદ દીધા અને પ્રશાસન તરફથી પોલીસ પ્રશાસન અને મહાનગરપાલિકા તરફથી મેળાને લઈને સંપૂર્ણ વ્યવસ્થા સુસજ્જ રીતે કરવામાં આવી. સારી સેવાની ભાવના હેતુ કરવામાં આવી. મહાત્મા સંતો ત્રણેય અખાડાના પ્રતિનિધિઓ ભગવાન દત્તાત્રેય, ભગવાન સિદ્ધ ગણેશ, ગાયત્રી માતાના ચરણોમાં પ્રાર્થના કરે છે કે બધા લોકો સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે. ખાસ કરીને મીડિયા લોકોના પણ સારા એવા પ્રયાસથી આ મેળાને આખી દુનિયાભરની અંદર દેખાડવામાં પ્રકાશિત કરવામાં આવ્યો. એટલે તમામ ન્યૂઝ ચેનલ, ઇલેક્ટ્રોનિક મીડિયા કે પેપર મીડિયા બધા લોકોને ત્રણેય અખાડાના પ્રતિનિધિ દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે. બધા લોકો ખૂબ સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને આવી ઉજળી પરંપરા દર વર્ષે ચાલતી રહે અને ભવિષ્યની આવતી પેઢી આમને નિભાવતી રહે એવી भगवान दत्तात्रेय, गणपति दादा और गायत्री माता ना चरणों में प्रार्थना। महाशिवरात्रि शुभ कार्यक्रम रहा है हमारा। सब महात्मा ने खूब भी आनंद लिया है और सब आनंद लिया है। कहने के बात ये है कि जो हमारी परंपरा है, जूना अखाड़ा, आह्वान अखाड़ा, अग्नि अखाड़ा, आह्वान अखाड़ा, अग्नि अखाड़ा, जूना अखाड़ा की जो हमारी परंपरा है, हम जूना अखाड़ा में सब महात्मा इकट्ठे होते हैं। यहाँ जो हमारी गिरनार तलेटी में जितनी भिन्न भिन्न अखाड़ों की जगह है, तो यह अखाड़ा में जगहों से सब लोग यहाँ से फंड लेके, मतलब एक फंड लेके मतलब ये आते हैं। तो ये कहने का भाव यही होता है कि यहाँ रमताराम साधु की शिपी बढ़ती है। जो बाहर से साधु आती है अखाड़ा में, उसकी शिपी बढ़ती है। बस यही कार्यक्रम हमारा रहता है। लास्ट कार्यक्रम ये होता है कि कढ़ी पकौड़ी, बेसन के रास्ता पकड़ो स्टेशन के साथ कढ़ी पकौड़ी का ये कार्यक्रम रहता है। बस यही कार्यक्रम यहाँ से शिवरात्रि का कार्यक्रम हमारा महात्मा लोगों का जो रीति रिवाज प्रमाण यहाँ से पूरा संपन्न हो जाता है। थानापति की नियुक्ति भी होती है यहाँ सिर्फ बस यहाँ जो अखाड़ा में जो कुंभ मेला से कुंभ मेला तक पे जो जिसकी ड्यूटी लगती है, यहाँ सेक्रेटरी की और थानापतियों की, श्री महंतों की यही नियुक्ति, मतलब कुंभ में से होके आते यहीं मतलब उसको बदली हो जाती है।
बस यही। જુનાગઢ જિલ્લાના સત્તાધાર ગામે સાધુ સંતોનો ભંડારો આયોજિત કરાયો હતો. ભવનાથમાં 5 દિવસ સુધી ચાલનારો મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થયા બાદ વિવિધ અખાડાના સાધુ સંતો અને મહંતો સત્તાધાર આપા ગીગાની જગ્યા ખાતે પહોંચ્યા હતા. અહીં ભવ્ય ભંડારો આયોજિત કરાયો હતો. તો સનાતન ધર્મનો વ્યાપ વધતો જાય છે. સનાતન ધર્મને ઉજાગર કરતા સાધુ સંતો જાગૃત બનીને કાર્ય કરી રહ્યા છે. સત્તાધામ ધામના મહંત વિજય બાપુની મિશ્રામાં ભવ્ય ભંડારો આયોજિત કરાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતોએ હાજરી આપીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તમામ સાધુ સંતોને ભેટ પૂજા દાન દક્ષિણા આપવામાં આવી હતી. તો મહાશિવરાત્રી મેળો પૂર્ણ થયા બાદ 2 દિવસ બાદ તમામ સાધુઓ સત્તાધાર આવે છે અને અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. ત્યારે વિધિવત મહાશિવરાત્રીનો મેળો અહીં સત્તાધાર ખાતે સંપન્ન થાય છે તેવી પરંપરા રહેલી છે. જે ભવ્ય ભાતિકા સાંસ્કૃતિક મેળો થાય છે એમાં તમામ સંપ્રદાયના સંતો, સદગુરુઓ, મહામંડલેશ્વરો અને સંન્યાસીઓના દર્શન આપણને ગિરનારમાં જોવા મળે છે. 5 દિવસના મહાશિવરાત્રિના મેળા પછીનો મેળો સત્તાધાર પૂર્ણ થાય છે. અમારા ગીગા બાપુનું આ ભજન સ્થળ, એમાં બધા સંતો પ્રેમથી એક પરિવારની જેમ આવી અને ભોજન પ્રસાદી અને સીપી એટલે એમને અમે અહીંયા દક્ષિણા આપીએ છીએ અને મહાપુરુષોની દંડ છડી આસન સાથે એમની પૂજા થાય છે. નાથ સંપ્રદાયના સંતો અને 14 અખાડાના સંતો પણ અહીંયા ભોજન પ્રસાદ લે છે અને 2 દિવસ અહીંયા વિરામ કરે છે. આજે મહાશિવરાત્રિનો મહામેળો સત્તાધારથી સંતો સોમનાથ દાદાના દર્શન કરી અને પોતપોતાના સ્થાનમાં વિચરણ કરે છે. આજની અનુભૂતિ એક અભ્યાસુ તરીકે, એક વિદ્યાર્થી તરીકે, એક સેવક તરીકે અનંત અભિભૂત જેને કહીએ કે જે અનુભૂતિઓ થાય છે. ભેખમાં ખડ દર્શનમાં કોણ ક્યારે કેવા સ્વરૂપે આવી અને અમને આશીર્વાદ આપે, અમારા ભક્તોને આશીર્વાદ આપે, અમારા સેવકોને આશીર્વાદ આપે. અમારી સંસ્થા સાથે વર્ષોથી 18 આલમ અહીંયા અમારા તો કોઈ વર્ણ વ્યવસ્થા નથી. જે આવે અમારા સેવક અને અમારો પરિવાર, ગીગો પરિવાર, ખૂબ બધાને આ સંતો આશીર્વાદ આપે. ખૂબ આવનારી પેઢી સંન્યાસ, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે અભિગમ દર્શાવે એવી પ્રભુ પાસે અમે પ્રાર્થના કરશું. જય ગિરનારી, જય આપા ગીગા, જય દ્વારકાધીશ. जय आपा गीगा, जय गिरनारी, ओम नमो नारायण। मेरे नाम अन्नपूर्ण गिरी जी, श्री जगम्बर शिवराज गिरी जी, श्री पंचदशनाम आवाहनकारी है। हम सब लोग आज आ गए यहाँ बता रहे हैं। वो हमारे दशनामी साधु हर साल आते शिवरात्रि के बाद यहाँ भोजन लेने के लिए सत्ताधार वेद पूजे के लिए, और भगत बापू विजय बापू यहाँ बहुत अच्छी भोजन प्रसाद बनाते हैं और हम लोग बहुत खुश हैं। बापू सबको आशीर्वाद देते हैं। देश विदेश से लोग सब आते हैं गिरनार में। दत्त महाराज जी के क्षेत्र है तपस्या करने के लिए और प्रसाद लेने के लिए। ऐसे लगता है गुजरात ये संतों की भूमि है। हम बचपन से यहाँ गुजरात और उत्तराखंड में केदारनाथ के पास रहते अनुष्ठान तपस्या करते हैं। हमारा गुरु महाराज जी की कृपा है, श्री जगम्बर शिवराज गिरी जी। और मेरे को यहाँ गुजरात बहुत अच्छा लगता है। यहाँ सब लोग साधु संतों को बहुत सेवा करते हैं और संतों को बहुत मानते हैं। बहुत सुंदर आश्रम मंदिर हम लोग जाते हैं, वहाँ अनुष्ठान करते हैं। हमारा आशीर्वाद है। શિવરાત્રીનો મેળો પૂર્ણ થતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા તળેટી વિસ્તારમાં સફાઈ કરાઈ હતી. મેળાને લઈને ભવનાથમાં ઠેક ઠેકાણે કચરાના ગંજ ખડકાઈ ગયા હતા. દરમિયાનમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન છતાં પણ પ્લાસ્ટિકનો જથ્થો વધારે જોવા મળ્યો હતો. નગરપાલિકાના સફાઈ અધિકારી રાજુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભવનાથમાં પર્યાવરણ જળવાઈ રહે તે માટે સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજેશ ત્રિવેદી, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સુપરવાઇઝર. હાલ જુનાગઢ મહાશિવરાત્રિ મેળાનું આયોજન હતું, તેમાં આવતીકાલે મેળો પૂર્ણ કરવામાં આવેલ છે. હાલ આ મેળાની અંદર ડોર ટુ ડોર કલેક્શન તેમજ સ્વચ્છતાલક્ષી સફાઈ કામદાર ને રાઉન્ડ ધ ક્લોક મૂકવામાં આવેલ હતા. અને અત્યારે
આ મેળો પૂર્ણ થયા બાદ 10 જેટલી ડોર ટુ ડોરની ગાડી લગાવવામાં આવેલ છે, ટ્રેક્ટર લગાવવામાં આવેલ છે અને અમારા સફાઈ કામદાર પણ લગાવવામાં આવેલ છે. જેટલી વહેલી તકે સફાઈ થઈ જાય અને જે ઉતારા મંડળમાંથી તમામ જે ભીનો વેસ્ટ છે એ પણ ઉપડી જાય એટલા અમે 2 દિવસની અંદર સતત કાર્યરત છીએ. રાઉન્ડ ધ ક્લોક અત્યારે કાર્યક્રમ અમારે સફાઈનો ચાલુ છે અને આવતા 2 દિવસની અંદર સંપૂર્ણપણે ભવનાથ સફાઈ થઈ જાય એવું અમે ઈચ્છીએ છીએ અને સફાઈ થઈ ગયા બાદ આખા ભવનાથની અંદર અમે દવાનો છંટકાવ કરી અને ભવનાથને કચરા મુક્ત બનાવશું. 38,000 તાલીમાર્થીઓને અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 45 દિવસ સુધી નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટી જૂનાગઢમાં મુખ્ય પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે. આ ભરતી પ્રક્રિયા દરમિયાન ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટ જિલ્લાના તાલીમાર્થીઓ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા તો સરકારે બેરેકોમાં કરી આપી હતી, પરંતુ આ તાલીમાર્થીઓએ ભોજનની વ્યવસ્થા જાતે કરવાની હતી. ત્યારે સમર્થ પરમ પૂજ્ય પ્રાગદાસ બાપા ગોદડિયાની રામવાડી 1 અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ આ ઉમેદવારોની વહારે આવી હતી અને વેસ્ટર્ન એગ્રી સીડ્સ લિમિટેડ ગાંધીનગરના સહયોગથી દરરોજના 800 થી 900 તાલીમાર્થીઓને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. 38,000 તાલીમાર્થીઓને નિઃશુલ્ક શુદ્ધ અને સાત્વિક રાત્રિ ભોજન કરાવીને સેવા કાર્યમાં સહભાગી થયેલા સેવા કાર્યને આવકારીને આઈજી નિલેશ જાજડિયા દ્વારા સંસ્થાના દરેક સ્વયંસેવકોનું સન્માન કરાયું હતું. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી એન.પી. પટેલે જણાવ્યું હતું કે વિદ્યાદાન અને અન્નદાન જેવું બીજું કોઈ દાન નથી એ સૂત્ર બનાવીને વિદ્યાર્થીઓ માટે રામવાડી ખાતે ગુરુકુળ બનાવી અનેક જરૂરિયાતમંદ બાળકોનું ભવિષ્ય બનાવ્યું અને બાપાના પગલે અમે પણ આજે આ સેવા કાર્ય ચાલુ રાખીએ છીએ. જૂનાગઢ એસટી વિભાગ દ્વારા ભગવાન ભવનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી હતી. વિભાગીય નિયામક રાવલ, ડેપો મેનેજર મકવાણા અને એસટી વર્તુળ વિભાગના કર્મચારીઓએ ભવનાથ મહાદેવનું પૂજન કરીને ધજા ચડાવી હતી. તો મહાશિવરાત્રી મેળાને લઈને જૂનાગઢથી ભવનાથ એસટી શરૂ કરવામાં આવી હતી, જેમાં એસટી વિભાગને સારી એવી ઇન્કમ થઈ હતી. કોઈ પણ મુશ્કેલી વગર એસટી વિભાગે કામગીરી કરી હતી. મહાશિવરાત્રિના આ પવિત્ર પર્વના નિમિત્તે અમે આજે તમામ કર્મચારીઓ સમગ્ર એસટી પરિવાર આજે ભગવાન ભોળાનાથની ધજા ચડાવવા માટે આવ્યા છીએ. ભગવાન ભોળાનાથ દ્વારાના અસીમ કૃપાથી અમારા સમગ્ર પરિવાર વતી આજે ધજા ચડાવવામાં આવેલ છે. સાથે સાથે અમારા દ્વારા આ વર્ષે સમગ્ર લગભગ તારીખ 22 થી 27 તારીખ સુધીમાં સમગ્ર એસટી દ્વારા લગભગ 6500 જેવી ટ્રીપો ચલાવીને તમામ ભાવિકોને ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે તમામ સમગ્ર એસટી પરિવાર તત્પર રહેલ છે અને લગભગ 1 કરોડ ને 80 લાખ જેવી આવક પણ પ્રાપ્ત કરેલ છે. પરંતુ આ આવકના કરતાં વધારે મહત્ત્વનું તો એ જ છે કે અમે વધુમાં વધુ ભાવિકોને સારી સુવિધા આપી અને ભગવાન ભોળાનાથના દર્શન કરાવીએ. લગભગ 3 લાખથી વધુ યાત્રિકોએ આ સેવાનો લાભ લીધેલ છે અને કોઈ પણ જાતના એમને ખોટા પૈસા ખર્ચવા ના પડે અને કોઈ પણ પ્રાઇવેટ વાહનોથી દંડાય નહીં એ માટે ફક્ત 25 રૂપિયાના ભાડાથી તેમને અહીંયા સુધી લાવીને દર્શનાર્થીઓના દર્શન કરાવેલ છે. આ સમગ્ર મેળાનું સંચાલન ખૂબ વ્યવસ્થિત થયેલ છે અને કોઈ પણ નિર્વિઘ્ને પાર પડેલ છે, જેના અનુસંધાને અમે તમામે ભેગા થઈને આજે ભગવાન ભોળાનાથને ધજા ચડાવેલ છે અને એમના આશીર્વાદ લીધેલ છે. દિવ્યાંગ દીકરીઓની નિઃશુલ્ક નિવાસી સંસ્થા સાંતવતના ટ્રસ્ટી નીલમબેન પરમાર અને રેખાબેન પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થાકીય કાર્યોની રૂપરેખા તથા પરિચય મુખ્યમંત્રીને આપવામાં આવ્યો હતો. તદુપરાંત સંસ્થા તરફથી એક સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કરાયું હતું. સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ધારાસભ્ય સંજય કોરડિયાના સહકારથી સંસ્થાના ટ્રસ્ટીઓને આ અમૂલ્ય અવસર પ્રાપ્ત થયું હતું. આ તકે સંસ્થાના સહયોગી દાતા જનકભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આયુર્વેદિક ઔષધિ સમાન કેસુડાના ફૂલોથી વન વગડાઓ ખીલી ઉઠ્યા છે. શિયાળાના અંતમાં કેસુડો મનમોહક ફૂલોથી ખીલી ઉઠ્યો છે, જાણે ફાગણ મહિનાના વધામણા કરતો હોય તેવું લાગી રહ્યું છે. રસ્તાઓમાં અનેક જગ્યાએ કેસુડાના ફૂલ જોવા મળી રહ્યા છે, તો કેસુદ સહિતના ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગોમાં કેસુડાના ફૂલે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. ફૂલ ગુલાબી ઠંડીની મોસમ પૂરી થતાં જ રંગોના તહેવાર હોળીના વધામણાને લઈને હોળી નજીક આવતાની સાથે જ વનરાઈ ફૂલોના
મહારાજા કેસુડા 16 કલાએ ખીલી ઉઠ્યા છે. તો શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે જ વસંતમાં ખાખરે કેસુડો મોર્યા હોય, જેના લીધે પાનખરમાં પણ પ્રકૃતિનો નિખાર તરી આવે છે. તો જંગલોમાં પણ મનમોહક માધુર્ય રેલાઈ રહ્યું છે, તે સ્વાભાવિક છે. ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ અને કેમિકલ યુગમાં કુદરતી વનસ્પતિના રંગોથી ભલે ધૂળેટી રમતું નહીં હોય, પરંતુ હોળી ધૂળેટીમાં કેસુડો અવશ્ય યાદ આવ્યા વગર રહે નહીં. ઉનાળાના 4 મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી બને છે. કેસુડાના ફૂલને સૂકવીને આખી રાતના પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો પાવડર બનાવી પાણી સાથે ભેળવીને ત્વચા પર લગાવવાથી ત્વચાનું આરોગ્ય બળબડતા તાપમાં પણ જળવાઈ રહે તેવા કેસુડામાં ઔષધિ ગુણો ઉમેરાયેલા હોય છે. જૂનાગઢમાં હરિવાડી ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકોનો તાલીમ વર્ગ આયોજિત કરાયો હતો. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતા આ પ્રોજેક્ટમાં અલગ અલગ વિષયના શિક્ષકોને ચોક્કસ તાલીમ આપીને એનો નિચોડ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તો શુક્રવારે હરિવાડી ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 16 જેટલા વિવિધ ક્ષેત્રના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા, જેને નિષ્ણાંતો દ્વારા શૈક્ષણિક અભ્યાસક્રમોની સાથે સાથે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે મૈત્રી ભાવપૂર્વક વ્યવહાર કરવો તેનું પણ માર્ગદર્શન અપાયું હતું. જીડી પંડ્યા, મદદનીશ જિલ્લા આઈડી કોર્ડિનેટર, સમગ્ર શિક્ષા, જિલ્લો જુનાગઢ. 3 દિવસ માટે સમગ્ર શિક્ષા અંતર્ગત કામ કરતા સ્પેશિયલ એજ્યુકેટર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જે વિશિષ્ટ શિક્ષકો કામ કરે છે તેમના માટે CRE પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 100 જેટલા સ્પેશિયલ એજ્યુકેટર આ તાલીમમાં જોડાયેલા છે. દિવ્યાંગતા ક્ષેત્રે કામ કરતા જે વિશિષ્ટ શિક્ષકો છે, આ વિશિષ્ટ શિક્ષકોનું રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન થયેલું હોય છે અને આ શિક્ષકોએ 5 વર્ષની અંદર 100 પોઈન્ટ થાય એવી રીતે આ તાલીમનું આયોજન હોય છે. 3 દિવસ માટે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના 100 જેટલા શિક્ષકો આ તાલીમની અંદર જોડાયેલા છે. વાલ્મીકી સમાજના અગ્રણીને શિવરાત્રી મેળામાં નાગા સાધુએ માર માર્યો હતો, જેને લઈને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવીને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વાલ્મીકી સમાજના પ્રમુખ સહિતના વાલ્મીકી સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહાશિવરાત્રિના દિવસે નાગા સાધુ દ્વારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારના આશ્રિત દામજીભાઈ નેકજીભાઈ સોલંકી ઉપર ઘાતકી હુમલો કરાયો હતો. તેની સામે કડકમાં કડક કાયદાકીય જોગવાઈ મુજબ FIR નોંધીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ સાધુ નશામાં ચકચૂર હોવાનું પણ આગેવાનોએ જણાવ્યું હતું. સાધુના હુમલાથી દામજીભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશ ચુડાસમા તેમજ 5 સમાજના તમામ મારા પ્રમુખો, સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાડા અને દૂર દૂરથી પધારેલા મારા સફાઈ કામદાર ભાઈઓ બહેનો, શિવરાત્રિને દિવસે અમારા સિન્ડિકેટ બેંકની અંદર કામ કરતા અને રિટાયર જે દામજીભાઈ સોલંકી શિવરાત્રિ સબબ જે અમારી મેન ઓફિસ ઝોનલ ઓફિસ પાસે ત્યાં નીકળ્યા હતા. એક ઢોંગી સાધુ એક છોકરાને લાકડી મારતો હતો અને ગળે ટૂંકો દેતો હતો. તો એમને જીવ દયા આવી અને દામજીભાઈ સોલંકીએ એ સાધુને કીધું કે બાબા એ મત કરો. તો સાધુને કંઈ અણગમતું લાગ્યું અને સીધા અમારા વાલ્મીકી સમાજના જે દામજીભાઈ સોલંકી ઉપર લાકડી વડે હુમલો કર્યો. એમની લાકડી ન પકડે તો અમારા દામજીભાઈ અત્યારે ભગવાનના પ્યારા થઈ ગયા હોત. પણ હું તો ભવનાથ જગ્યાના તમામ સાધુઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વાલ્મીકી સમાજ તમામ લોકોના સુખે દુઃખે અને જ્યારે પણ ગુજરાતની અંદર આખા ભારતની અંદર જ્યારે કંઈ આફતો આવે છે ત્યારે વાલ્મીકી સમાજ પહેલાં હોય છે. તો મારે તમામ સમાજના આગેવાનોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લપટ સાધુને
અહીંયા ભવનાથની અંદર એમને જગ્યા ન મળે, આવા ચરસી અને કેફી પદાર્થ લઈને ભવનાથની જગ્યાને દૂષણ કરે છે. તો આવા સંત સાધુ એને નામે ખોટા સંત બની અને આવા 302 વાળા 307 વાળા અને બીજા રાજ્યોમાંથી આવી અને આવા યંગ ખોટા સાધુ બની જાય છે. તો પોલીસ તંત્રને અને કલેક્ટરશ્રીને અને ભવનાથના સાધુ સંતોને વાલ્મીકી સમાજ તરફથી હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પણ આજે વાલ્મીકી સમાજનું જે કંઈ પણ અમારા દામજીભાઈ સોલંકીને જે મારવામાં આવ્યો છે, તો તમે પણ અમને હેલ્પ કરો, કલેક્ટરને મળો અને સફાઈ કામદારની સાથે રહ્યો. જો આગામી આ સાધુની ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી અમારો કાર્યક્રમ ઉગ્ર હશે અને આખા ગુજરાતની સફાઈ બંધ કરવામાં આવશે. આ તો ઠીક છે કે મારા વાલ્મીકી સમાજના છે, અમારી દીકરીઓ બહેનો ગલીએ પૂછીએ કામ કરતી હોય છે, આવા શિવરાત્રિ મેળાની અંદર અમારી દીકરીઓ કામ કરતી હોય છે. તો આવા બેરહેમી સાધુ જે ચરસના, ગાંજાના અને દારૂના નશાની અંદર ગમગોર હોય, પોલીસ તંત્ર પણ બાજુમાં હતા છતાં પણ એની ધરપકડ નથી કરી. તો આવા લોકોને આખરી સજા થાય, એમની પર FIR થાય. જો આ સાધુની 24 કલાકની અંદર ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો વાલ્મીકી સમાજ તેમજ આખા ભારતનો વાલ્મીકી સમાજ સાવણો એક બાજુ મૂકી દે અને અમે ન્યાય માટે સતત અમે લડીશું. વિસાવદરના રૂપાવતીની 1 વર્ષ પહેલા ગુમ મહિલાની પ્રેમીએ પીછો છોડાવવા માટે હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દીધી હતી. પરંતુ જૂનાગઢ LCBએ હત્યાના બનાવનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ઇન્ચાર્જ SP BU જાડેજાએ જણાવ્યું હતું કે વિસાવદર તાલુકાના રૂપાવતી ગામે રહેતા વલ્લભભાઈ કાનજીભાઈ સાવલિયાના પત્ની દયાબેન 1 વર્ષ પહેલા ગુમ થયા હતા. જે તે વખતે તપાસ દરમિયાન સફળતા મળી ન હતી અને ફરી LCBના PI JJ પટેલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મહિલાને રૂપાવતી ગામનો જ હાર્દિક ધીરુભાઈ સુખડિયા સાથે પ્રેમ હોવાનું સામે આવ્યું હતું. આ પ્રેમ સંબંધના કારણે દયાબેન ગઈ તારીખ 2 જાન્યુઆરી 2024ના સવારના 9 વાગ્યે ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા. હાર્દિક સુખડિયા તથા આ મહિલા તારીખ 3 જાન્યુઆરી 2024ના રોજ મોટા કોટડા ગામ પાસેથી કારમાં બગસરા તાબેના હડાળા ગામની સીમમાં પડતર જગ્યા પર ગયા હતા. ત્યાં હાર્દિક તથા દયાબેન વચ્ચે બોલચાલ સાથે ઝઘડો થયો હતો અને હાર્દિકે દયાબેનથી પીછો છોડાવવા માટે દયાબેનને માથાના ભાગે પથ્થરનો ઘા મારીને મોત નિપજાવીને લાશ કોઈને મળે નહીં કે ખૂનની કોઈને ખબર પડે નહીં તે રીતે દયાબેનની લાશને કૂવામાં નાખીને પુરાવાનો નાશ કરી દીધો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરીને કૂવામાંથી મહિલાનું કંકાળ કબજે કર્યું હતું. વધુ પૂછપરછ તપાસ માટે આરોપીને 14 દિવસના રિમાન્ડ પર મેળવીને તજવીજ હાથ ધરી છે. ગયા માર્ચ મહિનામાં વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 35 વર્ષની ઉંમરના એક બેન દયાબેન ગુમ થયા છે એવી જાહેરાત એમના પતિ વલ્લભભાઈએ પોલીસને આપેલી. પોલીસે આ બાબતમાં ગુમ જાણવા જોગ દાખલ કરી અને ગુમ થયેલા બેન દયાબેનને શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરેલો, આ ઉપરાંત અલગ અલગ થિયરીનો ઉપયોગ કરી અને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા. જે તે સમયે ગુમ થનારના પતિ દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવેલા એ જ ગામના એક હાર્દિક સાથે આ બેન ગયા હોય એવી એને શંકા વ્યક્ત કરેલી. એટલે પોલીસે હાર્દિકને પણ જે તે સમયે લાવી અને પૂછપરછ કરેલી અને તપાસ કરેલી, પરંતુ દયાબેન વિશે કોઈ જ અતોપતો લાગેલો નહીં. હાર્દિક બાબતમાં પોલીસે ઘણી તપાસ કરેલી. જે તે સમયે હાર્દિકના સાયકોલોજીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલા, પરંતુ કોઈ ફળદાયક હકીકત નહીં મળતા આ જે ગુમ જાણવા જોગ છે એ અનડિટેક્ટ રહેલી હતી. છેલ્લે અમોને ફરી વખત ગુમ થયેલના જે પતિ છે વલ્લભભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી અને પોલીસને ફરી આ બાબતમાં તપાસ કરવાની રિક્વેસ્ટ કરી. એટલે
આ જાણવા જોગની તપાસ અમોએ જૂનાગઢના LCB PI જે પટેલને સોંપી અને એમનું સુપરવિઝન કરવાની સૂચના આપેલી. જૂનાગઢ LCBએ આ સમગ્ર કેસની તમામ હકીકતોની ફરીથી ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી અને કેટલાક ટેકનિકલ પુરાવાઓ, કેટલાક સાયોગિક પુરાવાઓ અને ખાનગી બાતમીદારોથી તપાસ કરતા આ ગુમ થયેલા દયાબેન બાબતમાં એક ખૂબ ચોંકાવનારી વિગત બહાર આવી. અને એ વિગત મુજબ દયાબેન જ્યારે ગયા માર્ચ મહિનાની 27 તારીખે પોતાના ઘરેથી ગુમ થયેલા ત્યારથી હાર્દિક એમના સંપર્કમાં હતો. હાર્દિક અને દયાબેન બંને એક જ ગામના છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આ તપાસમાં ખુલાસો થયેલો. જે તે સમયે દયાબેન અને હાર્દિક બંને પોતાના ઘરેથી નીકળી અને કાગવડ મુકામે ગયેલા અને ત્યાંની એક હોટલની અંદર આ દયાબેન છે એ રોકાયેલા અને ત્યાં એને હાર્દિક છે રૂબરૂ પણ મળેલો. ત્યારબાદ દયાબેનને છોડી અને હાર્દિક છે એ પોતાના ગામે પરત આવવા માટે નીકળી ગયેલો. ત્યારે દયાબેન પોતે હાર્દિક સાથે રહેવા માંગતા હોય એવી જીદ કરતા હાર્દિકે નક્કી કર્યું કે હવે આ પ્રેમ સંબંધમાંથી મારે કોઈ પણ રીતે છુટકારો મેળવવો પડશે, કારણ કે બંને એક જ ગામના હતા. એટલે હાર્દિકે નક્કી કર્યું કે હવે દયાબેનનો કોઈ પણ હિસાબે કાંટો કાઢવો પડશે. એટલે હાર્દિકે દયાબેનને પોતાનો અને દયાબેનનો બંને ફોન બંધ કરી દેવા માટે એને સમજાવેલા અને પોતે ડમી સિમ પોતાનું અને પોતાના પિતાનું એમ બંને ડમી સિમનો ઉપયોગ કરી અને દયાબેન અને હાર્દિક બંને એકબીજાના સંપર્કમાં હતા, જેથી પોતે પોલીસને પણ ગેરમાર્ગે દોરી શકે એવી એક બનાવટી ફિલ્મી સ્ટોરી એણે ઊભી કરી. આ ઉપરાંત એણે એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દયાબેનના ફોનની અંદર અને ડમી નંબર જનરેટ થઈ શકે એ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોતે દયાબેનના પતિને ફોન કરેલા અને એ ફોનની અંદર પોતે રાહુલ નામનો વ્યક્તિ બોલે છે અમદાવાદથી એ પ્રકારે ફોન કરેલા અને દયાબેનના પતિને એવું જણાવેલું કે હું રાહુલ બોલું છું અને દયાબેન છે એ એના પતિથી ખૂબ કંટાળી ગયેલા છે અને એ હવે પોતાના ઘરે પાછા ફરવા માંગતા નથી અને રાહુલ સાથે જવા માગે છે. એ પ્રકારની વાતચીત એણે દયાબેનના પતિ સાથે કરેલી. એટલે આ પ્રકારે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને દયાબેનને ગુમ કરવામાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવેલી. પરંતુ પોતે એક જ ગામનો હોવાથી દયાબેન સાથે પોતાના ગામમાં રહી શકશે નહીં એવું પોતાને લાગી આવતા એણે દયાબેનનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરેલું અને કાગવડની જે હોટલ છે ત્યાંથી દયાબેન એક રિક્ષામાં બેસી અને વિસાવદર નજીક આવે છે અને વિસાવદર નજીક હાર્દિક છે પોતાની 4-વ્હીલ ગાડી લઈ અને જાય છે અને બંને અવાવરૂ જગ્યા ઉપર જાય છે અને વિસાવદરની નજીકમાં બગસરા પાસેનું અડાળા ગામ છે ત્યાં આગળ એ દયાબેનને લઈ જાય છે અને ત્યાં દયાબેનનું એ પોતે ખૂન કરી નાખે છે. મર્ડર કર્યા પછી એમની લાશનો નિકાલ કરવા માટે નજીકનું એક અવાવરૂ કૂવો છે, આ કૂવાની અંદર દયાબેનની લાશને ડિસ્પોઝ કરી અને પોતે પોતાના ગામમાં પાછો ફરે છે. અને જ્યારે પોલીસની તપાસમાં અને એમના કુટુંબીજનોની પૂછપરછમાં પણ પોતે આ બાબતમાં કાંઈ જાણતો નથી અને અમદાવાદનો આ રાહુલ અને બીજો એક અન્ય ઈસમે પોતાને પણ મારેલો છે એવું બતાવવાનો એક સ્ટોરી નવી ઊભી કરે છે કે દયાબેન છે એ રાહુલ નામના છોકરા સાથે ભાગી ગયેલા છે અને પોતાના ઉપર પણ હુમલો કરેલો છે. એ પ્રકારની એણે બનાવટી વાર્તા આખી ઘડી કાઢી. આમ હાર્દિક છે એ પોતાના આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યા પછી પણ ખૂબ જ ચાલાકાઈથી ગામને, કુટુંબીજનોને, ફરિયાદીને અને પોલીસને અને ઇવન FSLને પણ ગેરમાર્ગે દોરવાનો એણે પૂરેપૂરો પ્રયત્ન કરેલો.
એટલી બધી ચાલાકાઈથી એણે જવાબ આપેલા કે FSLની તપાસ દરમિયાન પણ એને સાયકોલોજીકલ ટેસ્ટની અંદર પણ પોતે નિર્દોષ છે એવું સાબિત કરવામાં સફળ થયેલો. પરંતુ આ કેસને 1 વર્ષ જેટલો સમય થઈ ગયેલો હોવા છતાં અમારી LCBની ટીમે ખૂબ જ મહેનત કરી અને જે અમારી પાસે ટેકનિકલ અને અન્ય સાંયોગિક પુરાવાઓ છે એને ધ્યાનમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી છેલ્લા 10 દિવસથી અમારી ટીમ આના ઉપર કામ કરતી હતી. એમાં સફળતા મળતા આ એક ખૂબ જ ચર્ચાસ્પદ ખૂન કેસનો બનાવ છે એ ઉકેલવામાં અમને સફળતા મળી છે. અમે આરોપીને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાનો જે કૂવો છે, હવાવરૂ કૂવો, જ્યાં આગળ એણે દયાબેનની લાશને નો નિકાલ કરેલો, આ કૂવાની અંદર પણ સરકારી પંચો સાથે તપાસ કરતા આ કૂવામાંથી અમને માનવ કંકાલ પણ મળી આવેલું છે અને એ અમે ત્યાંથી જપ્ત કરી અને FSLની અંદર તપાસમાં પણ મોકલી આપેલું છે. આમ આ ખૂબ જ ચર્ચાસ્પદ બનાવ છે એ ઉકેલવામાં જુનાગઢ પોલીસને સફળતા મળેલી. પોલીસને આની અંદર હાર્દિકે જે સ્ટોરી ઘડી કાઢેલી કે પોતે દયાબેનને મળેલો છે પરંતુ પોતે દયાબેનનું અપહરણ કરેલું નથી કે દયાબેનને ગુમ કરવામાં પોતાનો કોઈ રોલ નથી એવું એણે જણાવેલું. પરંતુ બનાવના દિવસે હાર્દિકનું પોતાના નામથી અને એક પોતાના પિતાના નામથી આ 2 સિમ કાર્ડ એણે એક્ટિવ કરેલા અને આ સિમ કાર્ડ છે ફક્ત 2 દિવસ માટે જ ઉપયોગમાં લીધેલા. ત્યારબાદ એ સિમ કાર્ડ ડીએક્ટિવેટ કરી દેવામાં આવેલા અને એ બંને નંબરોથી બનાવના દિવસે સતત 2 દિવસ સુધી વાતચીત થયેલી. એટલે આ એક બાબત છે શંકાસ્પદ હતી જે અમને હાર્દિકનો આ બાબતની અંદર રોલ છે એવું પોલીસને એક નક્કી થયેલું. આ ઉપરાંત જે ડમી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને દયાબેનના પતિને જે ફોન કરવામાં આવેલા હતા આ બાબત પણ એક શંકાસ્પદ લાગેલી. આ ઉપરાંત દયાબેન કાગવડ ખાતેની હોટલમાં જ્યાં રોકાયેલા એ હોટલના માલિકનું પણ વિગતવાર નિવેદન લેવામાં આવેલું તો ત્યાં આગળ પણ હાર્દિક દયાબેનને મળવા માટે ગયેલો હતો. આ બાબત પણ એટલે આમ તમામ જે સાંયોગિક પુરાવા અને ટેકનિકલ પુરાવાઓ ના આધારે અમને એક ચોક્કસ લાગેલું કે આની અંદર હાર્દિકનો ચોક્કસ ક્યાંક ને ક્યાંક મહત્વનો રોલ રહેલો છે, જેથી હાર્દિકને લાવી અને એની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા અંતે એણે પોતે ગુનાની કબૂલાત આપી અને પોતે સમગ્ર બનાવને કઈ રીતના અંજામ આપેલો છે એ તમામ બાબતો એણે પોલીસ પાસે કબૂલાત આપી. બંને એક જ ગામના છે અને લાંબા સમયથી બંને એકબીજાના સંપર્કમાં હતા એવું હાલમાં પોલીસ તપાસમાં ખુલેલું છે. આ બાબતમાં અમે દયાબેનના પતિની ફરિયાદ લઈ અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે અને ગુનાના કામે આરોપીને અટક કરી અને તમામ બાબતો છે પુરાવાઓ એમાં લેવામાં આવશે. એ બાબતમાં પણ અમને ચોક્કસ શંકા છે કે આ ગુનાને અંજામ આપવા માટે હાર્દિકે ચોક્કસપણે કોકની મદદ લીધેલી હોવી જોઈએ અને એ બાબતમાં અમે આ તપાસની અંદર તપાસ કરી રહી છે. હાલમાં IPC 302 અને કલમ 201 હેઠળ ગુનો નોંધી અને તપાસ કરવામાં આવી. ગુનાની તપાસ દરમિયાનમાં અન્ય કોઈ વ્યક્તિની સામેલગીરી જો આમાં સ્પષ્ટ થશે તો અમે કલમનો ઉમેરો પણ કરીશું. જૂનાગઢમાં સોનરખ નદીમાંથી વડાલના આધેડનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ ખાનરોડ RTO કચેરી પાસે આવેલ સોનરખ નદીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાની જાણ થતા તાલુકા PI CU પરેવા સ્ટાફ સાથે દોડી ગયા હતા. અત્યંત કોહવાયેલો માનવ મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં મોકલવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતકની ઉંમર 55 વર્ષ હોવાની સામે આવી હતી. જોશીપરાના વતની હાલ વડાલ ખાતે રહેતા વિનોદભાઈ ઉકાભાઈ ઝાલા હોવાનું સામે આવ્યું હતું. PI પરેવાએ જણાવ્યું હતું કે મૃતક આધેડના પુત્રના નિવેદન અનુસાર વિનોદભાઈ તામસી મગજના હતા. અવારનવાર ઘરેથી નીકળી જતા હતા. અઠવાડિયા પહેલા ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા.
ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. ખજાનચી હરિચરણ સ્વામીનો વિડીયો સામે આવતા હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. હરિચરણ સ્વામી ભગવાધારી યુવાન સાથે અમાનવીય કૃત્ય કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વિવિધ ફિરકાઓમાં જ શા માટે આવી ઘટનાઓ બને છે એવો સવાલ ઉઠવા પામ્યો છે. સ્વામીના વિડીયો વાયરલ થયા બાદ સંપ્રદાય ફરી કલંકિત થયો છે. જોકે ફરેણી ધામના આગેવાન મયુરભાઈ શિંગાડાએ આ વિડીયો 8-9 મહિના પહેલાનો હોવાનો દાવો કર્યો હતો. એ વિડીયો સાહેબ 8-9 મહિના જૂનો છે. એ વિડીયો અમારા ધ્યાને આવતા એ સાધુને અમે પદભ્રષ્ટ કરી અને સાધુપણામાંથી અમે રદ કરી અને મોકલી દીધેલ છે. હાલ એ સાધુ ક્યાં છે એમને કંઈ ખ્યાલ નથી. અને અમને જે કાંઈ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં શોભે નહીં એવું કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થાને અને સંસ્થાના ટ્રસ્ટીઓને પણ ન ગમતી વાત હોય, જેથી અમે તે જ દિવસે અમારે ધ્યાને આવતા આજથી 8-9 મહિના પહેલા અમે એને સાધુ પરથી રદ કરી અને એને સંસારમાં મોકલી દીધા. આ જે સાધુ છે એનું નામ શું હતું? હવે એ તો બહુ ક્યાંય ખ્યાલ કાંક જ સાધુ થઈ ગયા, નાની ઉંમરમાં સાધુ થઈ ગયા હતા છોકરામાં. અને આ વિડીયો અમારા ધ્યાને આવ્યો અને એને અમારી પાસે સ્વીકાર્યું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે. પણ અમે ટ્રસ્ટી લોકો એવું નક્કી કર્યું અમારા ટ્રસ્ટી મંડળે કે ભાઈ આપણે આ સાધુને આપણે ન રાખી શકીએ, એટલે અમે એનાથી રદ કરી નાખ્યા. જ્યાં વિડીયો તો આ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે નહીં, સ્કૂલના વિદ્યાર્થીઓ નહોતા, કારણ કે અમને કોઈ જાણ સ્કૂલના વાલીઓ તરફથી કે કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ તરફથી કોઈ અમારી પાસે ફરિયાદ આવી નથી કે કોઈ પણ અમારા આખા સ્ટાફમાંથી કોઈ સામેની ફરિયાદ આવી નથી. પણ અમે અમારા માટે વિડીયો આવ્યો, અમે વ્યક્તિ કોણ મહત્વનું હતું, અમારા સંપ્રદાયને લાંછન લાગે એવું કૃત્ય હતું. એટલે અમે ઇમરજન્સી ટ્રસ્ટ મંડળ નક્કી કરીને સાધુને જ્યાંથી રજા આપી દીધી. આ જે વિડીયો છે તે આ મંદિરનો હતો કે અથવા અન્ય કોઈ જગ્યાએથી આવેલો હોય કે જો વિડીયામાં કોઈ એવું પૂર્તતા દેખાતી નથી, અમારી સંસ્થાનું કંઈ નામ નથી, અમારી કોઈ મિલકત સાબિત થતી નથી એમાં. અને સાધુને કોઈ આપણે માથે એવું તો ન હોય કે કન્ટેની માથે હોય, કદાચ સંસ્થા બહાર ક્યાંય બોલાવ્યા કર્યા હોય. વિડીયો સાધુ હતા એ 100% વાત અમને સાબિત છે કે આ સાધુ આપણા છે, એટલે અમે સાધુ નાથી રજા આપી દીધી. આ સાધુ પર ફરિયાદ ન કરવાનું કારણ શું હતું? સાધુ પર ફરિયાદી તો કોણ બની શકે છે? ટ્રસ્ટ તો અમે ટ્રસ્ટી લોકો તો સાધુ પર ફરિયાદ કરી શકીએ. અમે અમારું જે કાંઈક એને સાધુમાંથી રદ કરી નાખવાનું એ અમે ટ્રસ્ટે નિર્ણય કરીને છૂટા કરી દીધા. અત્યારે આ સાધુ ક્યાં હતું એ તો આપણે કેમ કહી શકીએ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. ભોલા પૂજન સાથે શિવરાત્રી મેળાની વિધિવત રીતે પૂર્ણાહુતિ. 38,000 તાલીમાર્થીઓને અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 45 દિવસ સુધી નિઃશુલ્ક ભોજન પીરસાયું. આયુર્વેદિક ઔષધિ સમાન કેસુડાના ફૂલોથી ખીલી ઉઠ્યો વનવગડો. અને 1 વર્ષ પહેલા ગુમ થયેલ મહિલાની પ્રેમીએ હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ,
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23 775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.